ચાલો ખેડૂત મિત્રો, આપણે આજે નાસિકમાં દ્રાક્ષના બગીચામાં આવ્યા છીએ. તો તમને બતાવું દ્રાક્ષનો વાવેતર કઈ રીતે થાય છે એની. તમે જોવો, આ દ્રાક્ષની લૂંગ છે. એવી જ રીતે આ બધા પેપર લગાવેલા છે. તમે જોવો, આ બગીચામાં આ 20 વીઘાની દ્રાક્ષ વાવેલી છે. તો તમે જોઈ શકો છો, આ બધી દ્રાક્ષની લૂંગ ઉપર પેપર મારેલું છે, સ્ટેપલરથી પિન લગાવેલી છે. તો આ જ રીતે તમને વધુ વિડીયોની માધ્યમથી તમને માહિતી આપીશ. તો અક્ષર એગ્રો સીડ્સ ચેનલને લાઈક કરો, શેર કરો. એ બધું તમને વિગતવાર હું આગળના વિડીયોમાં જણાવીશ. તમે જોઈ શકો છો, આ દૂર દૂર લગી દ્રાક્ષ લાગેલી છે. નાસિકની શાન એવી કહેવાય એવી દ્રાક્ષ. એના માટે જોવો, જમીન આ એનો બેડ બનાવેલો છે. આ એ દ્રાક્ષનો વેલો છે. તમે જોઈ શકો છો, બહુ જૂનો વેલો છે. આવી રીતે એંગલ લગાવ્યા છે. એંગલમાં આવી રીતે ટી લગાવેલી છે. તમે જોઈ શકો છો, આ ટી ઉપર આ ડ્રીપની નળી છે. આ નળીમાં પાણી આપવામાં આવે છે. અંદર દ્રાક્ષની નીચે મિની ટ્રેક્ટરથી ખેતી કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો, આ બધા પેપર દેખાય લાગેલી. બાકી તો દ્રાક્ષમાં પેપર લગાવેલા છે. આ થોડી થોડી બાકી છે બહાર, એ તમને હું બતાવું. આ જો દ્રાક્ષ છે ને, મોઢામાં પાણી આવી જાય ભાઈ. આટલી બધી દ્રાક્ષ લૂમે લૂમે છે. તો તમે જોવો, આ દ્રાક્ષ છે કેટલા પ્રમાણમાં લાગેલી છે. એલા ભાઈ, તો રૂ ઉતારે એવી રીતે ઉતારે છે. જો અત્યારે આને કાપણીનો સમય છે. અત્યારે આ લૂંગું તમે જોવો, આ કાપે છે. માણસો બધા બાચકા ભરી ભરી જો આ માણસો તોડી તોડી બાચકા ભરે છે. આશરે 15-20 જેવા માણસો છે જે એનું હાર્વેસ્ટિંગ કરી રહ્યા છે. આ તમે જોવો, એનો લૂમખો આશરે 300 ગ્રામ, 200 થી 300 ગ્રામનો લૂમખો છે. ખાઈને જોઈ લે આ કેવી ખાટી. ઓહો, આ તો ખાટી છે. તો આપણા વિસ્તારમાં દ્રાક્ષનું વાવેતર નથી થતું, એટલા માટે આપણે આના વિશે વધારે માહિતી નહીં લઈ.